સંસ્થાઓ પણ આપણી સાથે ઉભા રહ્યા, ઘણી પોલીસ અધિકારીઓએ પણ આપણને સહકાર આપ્યો, ઘણા વકીલોએ પણ સહકાર આપ્યો, ઘણા મીડિયાના મિત્રોએ પણ સહકાર આપ્યો. ત્યારે આજે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે, શરતી જામીન છે, પણ હાઈકોર્ટે જે ન્યાય આપ્યો છે, મને હુકમ આપ્યો છે, એને હું સહજતાથી સ્વીકારું છું અને આજે છૂટીને તમારી વચ્ચે હું આવ્યો છું. તો સાથીઓ, શરતી જામીન છે એટલે મને મારા મત વિસ્તારમાં ડેડિયાપાડા આવવાની પરવાનગી નથી. 1 વર્ષ સુધી હું ત્યાં નથી આવી શકવાનો. છતાંય તમારી લાગણી અને માંગણી છે તો આવનારા દિવસોમાં ન્યાય પ્રણાલિકાઓ પર મને પૂરો ભરોસો છે. હું હાઈકોર્ટમાં પણ જઈશ, હું સુપ્રીમ કોર્ટમાં જવા માટે પણ વકીલોને સાથે સલાહ લઈશ. આવનારા દિવસોમાં મારી પક્ષ હું રજૂ કરીશ કે મારા લોકોએ મને ચૂંટેલો છે, એમના સુખ દુઃખમાં મને જવા દો, એમના કામ મને કરવા દો. એ વાત આવનારા દિવસોમાં હું મૂકીશ. મને પૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણાલિકા મને ન્યાય આપશે. મને પૂરો વિશ્વાસ છે ભારતની ન્યાય પ્રણાલિકા ઉપર, મને પૂરો વિશ્વાસ છે દેશના બંધારણ પર કે મારી સાથે ન્યાય થશે. ભાજપના અહીંના નેતાઓ અને જે અહીંયા આઈપીએસ અધિકારી હતા એને એવું હતું કે આ ચૈતર વસાવાને જેલમાં નાખી દો, 5-7 મહિના એમાં રહેવા દો, વર્ષ રહેવા દો, એની અક્કલ શાનને ઠેકાણે આવી જશે, એને દબાવી આપણે. બરાબર, એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, આ ચૈતર વસાવાનો એકલાનો અવાજ નથી, આ ચૈતર વસાવાની સાથે આ જનતાનો અવાજ છે. ચૈતર વસાવાને આ બંધારણે આપેલો અવાજ છે. એ તમારા જેવા નેતાઓ અને તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી, વધુ તાકાતથી અમે લડવાના છીએ. સાથીઓ, તમે જે મારા પર ભરોસો મૂકીને જે પ્રકારે વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપ્યા, 4 પાર્ટીઓ લડતી હતી, 43,000ની લીડ હતી મારી, એક પણ બાટલી કે એક પણ બિયર આપ્યા વગર તમે મને 1 રૂપિયા વગર મત આપ્યા છે. લોકસભા લડતો તો કેજરીવાલજી ને દેશના બધા નેતાઓ જેલમાં હતા, ઈડી આપણી પાછળ હતું, સીબીઆઈ આપણી પાછળ હતું, પૈસા નહોતા. લોકસભામાં 5,22,000 મતો તમે મને આપ્યા છે. લોકસભામાં મારા મત વિસ્તારની વાત કરો, ભાજપને માત્ર 58,000 મત મળ્યા હતા અને તમે લોકોએ